નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? એચકેજીની અંદર અગાઉ આપણે 1 થી 30 અંક શીખી ગયા છીએ. 1 થી 30 અંક કઈ રીતે લખાય, કઈ રીતે બોલાય, કઈ રીતે તેની આગળની સંખ્યા, કઈ રીતે પાછળની સંખ્યા, કઈ રીતે ચિત્ર ગણતરી, તે બધું આપણે અગાઉના લેક્ચરોમાં જ શીખી ગયા છીએ. તો આજે આપણે તેમનું પુનરાવર્તન કરીશું. પુનરાવર્તન એટલે ફરીવાર પાછું તે બધું રિપીટ કરી અને શીખવું, તેમને પુનરાવર્તન કહેવાય છે. તો જુઓ, અહીંયા આપણને 1 થી 30 સંખ્યા બોલવાની છે અને લખવાની છે, બરાબર? તો જુઓ, સૌ પહેલાં આપણને અહીંથી 1 અને અહીંયા 10, અહીંયા 11, અહીંયા 20, અહીંયા 21, અહીંયા 30. તેવી જ રીતે અહીંયા 1 થી 30 અંક આપણને આપેલા છે. તો આપણે અહીંયા અત્યારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે કે 1 ગળે 1, 2 ગળે 2, 3 ગળે 3, 4 ગળે 4, 5 ગળે 5, 6 ગળે 6, 7 ગળે 7, 8 ગળે 8, 9 ગળે 9, એકડે મીંડે 10. પછી એકડે મીંડે 10 પછી શું આવે? જુઓ, અહીંયા બધે એક એક સંખ્યા હતી, હવે અહીંથી 2 સંખ્યા થઈ જાય છે. જ્યારે અહીંયા 2 સંખ્યા થઈ જાય ત્યારે આપણે આ આગળની સંખ્યાને અહીંયા પહેલાં લઈ લેવાની અને એની બાજુમાં ફરી 1 થી 9 અંક આવે તે રીતે આપણે તેનો અંક બોલતા જવાના અને લખતા જવાના. જુઓ, 2 એકડા 11, પછી પાછો જ એકડો કરવાનો, એની બાજુમાં બગડો, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે 9 19 અને બગડે મીંડે 20. જુઓ બાળ મિત્રો, અહીંયા બધે આપણે અહીંયા 1 હતો, એ 1 અહીંયા બધે આવ્યો અને એની બાજુમાં આ 1 થી 9 અંક આવ્યા. આપણે ગમે તેટલા એકડા લખીએ 100 સુધીમાં, તો સૌથી છેલ્લે જે આપણે લાઈનમાં જે છેલ્લો અંક આવે એ અહીંયા પહેલો અંક લઈ લેવાનો, બરાબર? હવે અહીંયા જો બગડે મીંડે 20 આવ્યા તો આ બગડો અહીંયા પહેલાં આવી ગયો, પછી પાછા 1 થી 9 અંક એની બાજુમાં લઈ લેવાના. તો કે બગડે એકડે 21, 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29 અને ત્રગડે મીંડે 30. જો અહીંયા પણ લાઈનમાં જ અંક આવશે કે 10, 20, 30. તો આ રીતે આપણે 1 થી 30 અંક બોલ્યા અને લખ્યા. તેવી જ રીતે અહીંયા વધુ પ્રેક્ટિસ થાય તે માટે અહીંયા પણ તમારે 1 થી 30 અંક લખી લેવાના છે, માટે તમને વધુ પુનરાવર્તનની અંદર પ્રેક્ટિસ થઈ જાય. આ રીતે 2 બ્લુ લીટીની અંદર જ એકદમ સરસ રીતે તમારે ફરીવાર પાછા બોલતા જવાના અને લખતા જવાના. અને કયા 15 કેમ થાય, 17 કેમ થાય, એ તમને આડાઅવળી સંખ્યાઓનો પણ ખ્યાલ આવવો જોઈએ. જો તમે બોલતા જશો તો જ તમને તે બધી સંખ્યાનો ખબર પડશે, બરાબર? તો બોલવાનું કે બગડે એકડે 21, 2 બગડા 22, બગડે તગડે 23, 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29 અને ત્રગડે મીંડે 30. હવે જો તમને 1 થી 30 અંકની ઓળખ થઈ ગઈ, લખતા આવડી ગયા, બરાબર? હવે આપણે પાછળની સંખ્યા એટલે તો કે જે અંકની પછીની જે સંખ્યા લખવામાં અને બોલવામાં આવતી હોય તેને પાછળની સંખ્યા કહેવાય છે. હવે તમે ઓળખતા અંક શીખી ગયા છો તો તમને ખબર પડવી જોઈએ કે એકડે પાંચડે કેટલા થાય? તો કે એકડે પાંચડે 15. જો 15 અહીંયા આપ્યા છે, 15 પછીની સંખ્યા કઈ છે? તો કે એકડે છગડે 16. તો અહીંયા આપણે એકડે છગડે 16 લખવાનું, બરાબર?
पछीनी संख्या એટલે આપણે જે અંક લખીએ એની નીચે જે સંખ્યા આવતી હોય તેને પછીની સંખ્યા કહેવાય છે। હવે આ છે એકડે આઠડે 18। જુઓ એકડે આઠડે 18 પછી શું છે? એકડે નવડે 19, પછી બગડે મીંડે 20। મેં કીધું હતું ને કે અહીંયા આપણી લાઈન પૂરી થાય પછી એ જ અંક અહીંયા ઉપર આવતો હોય છે। તો બગડે મીંડે 20 પછી કયો અંક આપણે ચાલુ કર્યો? બગડે એકડે 21, બરાબર। પછી 9 વડે 9 પછી તો કે એકડે મીંડે 10, 6 ગળે 6 પછી તો કે 7 અડે 7, એકડે ચોગડે 14 પછી તો કે એકડે પાંચડે 15, એકડે મીંડે 10 પછી તો કે 2 એકડા 11, ચોગડે 4 પછી શું છે? જો ચોગડે 4 પછી 5 અડે 5। હવે એકડે બગડે 12 પછી શું છે? તો કે એકડે તગડે 13। વધુ પ્રેક્ટિસ આપણને પાછળની સંખ્યામાં થાય તે માટે આપણે આ પેજ ઉપર પણ પાછળની સંખ્યા શીખીશું। જો એકડે તગડે 13 પછી એકડે ચોગડે 14, પછી 6 ગળે 6 પછી 7 અડે 7, પછી એકડે છગડે 16 પછી કોણ છે? એકડે સાતડે 17, એકડે પાંચડે 15 પછી કોણ છે? એકડે છગડે 16, બગડે 2 પછી કોણ છે? ત્રગડે 3, આઠડે 8 પછી કોણ છે? 9 વડે 9, હવે પાંચડે 5 પછી કોણ છે? 6 ગળે 6, હવે એકડે સાતડે 17 પછી કોણ છે? એકડે આઠડે 18, હવે એકડે મીંડે 10 પછી તો કે 2 એકડા 11। આ રીતે બધી જ તમારે 1 થી 30 અંકની સંખ્યા બોલવાની, લખવાની, પાકી કરવાની, તેની સાથે સાથે ઓળખ પણ કરવાની અને પછી પાછળ કઈ સંખ્યા આવે છે તે અહીંયા બાજુના બોક્સની અંદર આપણે લખી એ રીતે તમારે ડબલ્યુની બુકમાં પણ પાછી લખવાની છે। હવે તમને 30 સુધીની અંક સંખ્યા આવડી ગઈ છે। હવે 30 પછી શું આવે? તો કે તગડે એકડે 31। જો અહીંયા આપણને ટ્રેસિંગ વર્ક આપેલું છે વધુ પ્રેક્ટિસ થાય તે માટે, તો ટ્રેસિંગ વર્ક કરતાં કરતાં સાથે બોલતું જવાનું। આ રીતે બધે લખવાનું અને બોલવાનું પણ ભૂલવાનું નથી, બરાબર। અને લખવાનું છે એ રીતે કે જરાય લાઈનની બહાર વર્ક જવું જોઈએ નહીં, બરાબર। બોલવાનું તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40। વધુ પ્રેક્ટિસ માટે પણ આપણે અહીંયા પાછા બોલીશું કે તગડે એકડે 31, 2 તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40। આ રીતે બધે તમારે ટ્રેસિંગ વર્ક કરી લેવાનું અને સાથે સાથે જેટલી વખત લાઈન લખો છો એટલી વખત સાથે સાથે અંક બોલતા પણ જવાના। હવે તમને લખતા આવડી ગયા છે માટે અહીંયા લખતા જાતે લખવાના છે। ટ્રેસિંગ વર્કમાં આપણને ખ્યાલ આવી ગયો કે કેવડા 3 અને કેવડા 1 થી 9 કરવાના છે। જે રીતે આપણે 1 થી 30 અંકમાં છેલ્લો જે અંક આવે છે એ છેલ્લો અંક અહીંયા આગળ લઈ અને પાછળ 1 થી 9 અંક કરવાના છે, બરાબર। આ રીતે તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33, 34, 35, 36, 37,
38, 39 અને 40. એકદમ ફાઇન રીતે વર્ક કરી લેવાનું છે અને સાથે સાથે બોલવાનું તો ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આડાવાળા આંકની પણ તમને ખબર પડવી જોઈએ કે તગડે પાંચડે કેટલા થાય, તગડે ચોગડે કેટલા થાય. જો તમે એક સરખી લાઈન ઝાઝી વાર બોલ્યા હશો તો જ તમને અંકની ઓળખ થશે. માટે બધાએ લખતી વખતે ખાસ બોલવાનું ચાલુ રાખે. આ રીતે તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે 40. બરાબર. આ રીતે એક પણ લાઈન ખાલી રહે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે છેલ્લી લાઈનમાં પણ બોલવાનું. તગડે એકડે 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. તો આ રીતે તમને 40 અંક સુધીનું ટીચરે વર્ક કરતાં શીખવાડ્યું છે. માટે હવે વધુ પ્રેક્ટિસ માટે તમારે ઘરે બોલવાનું અને લખવાનું. બરાબર.